નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું સ્નેહલ બારોટ અને હું આજે તમારા માટે ઈશિતા હાઉસમાંથી લઈને આવી છું કંઈક સ્પેશિયલ કલેક્શન. યસ ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોઈશું કે ઈદ આવી રહી છે, તો ઈદ માટે આપણી પાસે આવી ગયા છે પાકિસ્તાની ડ્રેસ અને પાકિસ્તાનીનું કલેક્શન આજે આપણે જોઈશું. તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો, કારણ કે આજે હું તમને બહુ જ સુંદર સુંદર આર્ટિકલ બતાવવા માટે જઈ રહી છું. તો ફર્સ્ટ જે આર્ટિકલ મારી પાસે છે એ છે વેલ્વેટમાં. તો તમે જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ આ કલેક્શન છે. આખું આની ઉપર એમ્બ્રોઇડરીનું વર્ક થયેલું છે, સાથે સાથે સ્ટોન વર્ક પણ થયેલું છે. ખૂબ જ બ્યુટીફુલ ડ્રેસ લાગી રહ્યો છે. સાથે સાથે એની જોડે જે દામનમાં છે એ પણ વર્ક થયેલું છે, જે ખૂબ જ બ્યુટીફુલ છે. દામનમાં તમે જોઈ શકો છો કે કટ વર્કવાળી બોર્ડર આપેલી છે, બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે. વાત કરીએ બોટમની અને દુપટ્ટાની, તો બોટમમાં તમે જોઈ શકો છો પ્લાઝો બોટમ છે અને બોટમમાં આવી રીતે વર્ક રહેવાનું છે, જે ખૂબ જ બ્યુટીફુલ લાગી રહ્યું છે. અને દુપટ્ટો જે છે એ દુપટ્ટો ડબલ ટોનમાં રહેવાનો છે. દુપટ્ટો પણ ખૂબ જ બ્યુટીફુલ લાગી રહ્યો છે. દુપટ્ટાની ઉપર એમ્બ્રોઇડરી કરવામાં આવેલી છે, લેસ પણ લાગેલી છે. બહુ જ બ્યુટીફુલ આર્ટિકલ જોવામાં લાગી રહ્યો છે. અગેન મારી પાસે બીજો જે આર્ટિકલ આવી ગયો છે એ છે પિંક કલરમાં. તો પિંક કલરનો આ આર્ટિકલ ચિનોન સિલ્કમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. નેક ઉપર જે વર્ક થયું છે એ ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે. સાથે સાથે આખા સૂટમાં લાઇનિંગ છે અને એની સાથે જે બોર્ડર છે, બોર્ડર પર ગોટાપત્તીનું વર્ક છે, જે ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે. સાથે સાથે એમાં સિક્વન્સ પણ છે અને એમ્બ્રોઇડરીનું પણ વર્ક થયેલું છે. તો બોટમની વાત કરીએ તો બોટમ અગેન પ્લાઝો બોટમ રહેવાનું છે. ખૂબ જ બ્યુટીફુલ બોટમ દેખાઈ રહ્યું છે. બોટમમાં આખા બોટમમાં વર્ક થયેલું છે અને એની નીચે જે એકદમ લાસ્ટમાં લેસ જે તમે જુઓ છો કટવર્કવાળી લેસ છે, જે ખૂબ જ બ્યુટીફુલ દેખાવમાં લાગી રહ્યું છે. દુપટ્ટાની વાત કરીએ તો કટવર્કવાળો દુપટ્ટો રહેવાનો છે. દુપટ્ટામાં બુટ્ટીઓ રહેવાની છે અને કટવર્કવાળા બોર્ડરની સાથે સિક્વન્સ અને ગોલ્ડન જરીનું પણ વર્ક રહેવાનું છે. અગેન મારી પાસે જે આર્ટિકલ આવી ગયો છે એ છે પેરેટ ગ્રીન કલરમાં. તો પેરેટ ગ્રીન કલરનો આ જે આર્ટિકલ છે, કટવર્કવાળું આનું જે નેક છે એ રહેવાનું છે. સાથે સાથે એમ્બ્રોઇડરીની ડિઝાઇન છે, સાથે સાથે સિક્વન્સ પણ છે. ખૂબ જ બ્યુટીફુલ આર્ટિકલ દેખાવમાં લાગી રહ્યો છે. સાથે તમે જોશો તો દામનમાં પણ ખૂબ જ બ્યુટીફુલ વર્ક થયેલું છે. વર્કની સાથે સાથે કટવર્કવાળું બોર્ડર છે, બહુ જ બ્યુટીફુલ દેખાવમાં લાગી રહ્યું છે. તો આ આર્ટિકલ તમારી પાસે જરૂરથી હોવો જોઈએ. વાત કરીએ બોટમની, તો બોટમમાં પણ કટવર્કવાળું વર્ક થયેલું છે, જે ખૂબ જ બ્યુટીફુલ દેખાવમાં લાગી રહ્યું છે. અને દુપટ્ટાની વાત કરીએ તો ઓર્ગેન્ઝાનો દુપટ્ટો છે. ખૂબ જ યુનિક દુપટ્ટો છે, કારણ કે કટવર્કવાળી બોર્ડર છે. ખૂબ જ યુનિક પીસ લાગી રહ્યો છે. તો આવા કલેક્શન તો તમારી પાસે હોવા જ જોઈએ, કારણ કે આગામી જે સિઝન આવી રહી છે એ સિઝન છે ફેસ્ટિવ સિઝન, ઈદની સિઝન. તો આ બ્લેક કલરનું જે મારી પાસે આર્ટિકલ આવી ગયો છે, એમ્બ્રોઇડરીની સાથે સાથે સ્ટોનનું વર્ક થયેલું છે, જે બહુ જ બ્યુટીફુલ દેખાવમાં લાગી રહ્યું છે. અને દામનમાં પણ આખું વર્ક કરેલું છે, તમે જોઈ શકો છો. ખૂબ જ બ્યુટીફુલ છે. કટવર્કવાળી બોર્ડર છે, બહુ જ બ્યુટીફુલ વર્ક થયેલું છે. સાથે સાથે આપણે બોટમની વાત કરીએ તો બોટમ પ્લેન રહેવાનું છે. અને જો દુપટ્ટાની વાત કરીએ તો દુપટ્ટો ખૂબ જ બ્યુટીફુલ છે. દુપટ્ટામાં વર્ક થયેલું છે, છૂટી છૂટી બુટ્ટીઓ પણ છે, જે ખૂબ જ બ્યુટીફુલ લાગી રહ્યું છે. અગેન મારી પાસે જે આર્ટિકલ આવી ગયો છે એ છે ગ્રીન કલરમાં. તો આ સી ગ્રીન કલરનો આ આર્ટિકલ ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યો છે. તમે નેક જોઈ શકો છો, નેક ઉપર ખૂબ જ બ્યુટીફુલ વર્ક થયેલું છે. સાથે સાથે આખા સૂટમાં ખૂબ જ બ્યુટીફુલ વર્ક થયેલું છે. ડાયમંડ પણ લાગેલા છે, આની અંદર ઝરકણ ડાયમંડ લાગેલા છે. સાથે તમે એનું દામન જોશો તો દામનમાં કટવર્કવાળું વર્ક થયેલું છે અને ત્યાં પણ સ્ટોનનું વર્ક થયેલું છે, જે ખૂબ જ બ્યુટીફુલ લાગી રહ્યું છે. સાથે તમે એનું બોટમ જોશો તો બોટમ અસ્તરવાળું બોટમ છે અને બોટમમાં લેસ લાગેલી છે, જે ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે. દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટામાં પણ ખૂબ જ બ્યુટીફુલ વર્ક થયેલું છે. તો બહુ જ બ્યુટીફુલ આ પણ આર્ટિકલ છે. જો તમે પોતાનો બિઝનેસ કરી રહ્યા છો કે તમે પોતાનો બિઝનેસ અપગ્રેડ કરવા માંગો છો કે પછી તમે સ્ટાર્ટ કરવા માંગો છો, તો આ જે આગામી જે ઈદનું જે ફેસ્ટિવ કલેક્શન છે એ તમારી પાસે હોવું જ જોઈએ. તો આ આર્ટિકલ જે છે એ તમે જોઈ શકો છો, યલો કલરનું ખૂબ જ બ્યુટીફુલ આ આર્ટિકલ છે. હેન્ડવર્ક થયેલું છે, ખૂબ જ બ્યુટીફુલ કેરીની ડિઝાઇનમાં હેન્ડવર્ક થયેલું છે. અને તમે સ્લીવ પણ જોઈ શકો છો, ખૂબ જ બ્યુટીફુલ સ્લીવ પણ છે. તો સાથે ચલો બોટમની વાત કરીએ તો બોટમ શરારા પેટર્નમાં રહેવાનું છે. ખૂબ જ બ્યુટીફુલ સિલ્કનો આ આર્ટિકલ લાગી રહ્યો છે. સાથે બોટમમાં લેસ પણ છે. દુપટ્ટાની વાત કરીએ તો દુપટ્ટો ખૂબ જ બ્યુટીફુલ છે. દુપટ્ટો શિફોનમાં રહેવાનો છે. બહુ જ બ્યુટીફુલ આ દુપટ્ટો છે. સાથે એની અંદર સિક્વન્સનું વર્ક પણ થયેલું છે. તો તમારે શું કરવાનું છે, સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યો છે એની ઉપર કોન્ટેક્ટ કરી લેવાનો છે, ડિટેલ્સ લઈ લેવાની છે અને વોટ્સઅપ વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે, COD પણ અવેલેબલ છે. આ જે આર્ટિકલ મારી પાસે આવી ગયો છે, તમે જોઈ શકો છો, નેક ઉપર આખું હેન્ડવર્ક થયેલું છે. ખૂબ જ બ્યુટીફુલ આ આર્ટિકલ છે. સાથે સાથે નેકમાં તો થયેલું જ છે અને જોઈએ આપણે જે બોર્ડર છે, દામનમાં બોર્ડર છે, એ પણ ખૂબ જ બ્યુટીફુલ લાગી રહી છે. ગોલ્ડન જરીની સાથે સિક્વન્સનું વર્ક થયેલું છે. સ્લીવ્સમાં જોઈએ તો કટવર્કવાળી પેટર્ન છે, જે ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે.
હવે વાત કરીએ આના બોટમની, તો બોટમ પ્લાઝો પેટર્નમાં રહેવાનું છે અને પ્લાઝો પેટર્નમાં તમે જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ બોટમનું વર્ક થયેલું છે. આ રીતનું બોટમ કદાચ જ તમને ક્યાંય જોવા મળે. ખૂબ જ બ્યુટીફુલ બોટમ વર્ક થયેલું છે. સાથે દુપટ્ટાની વાત કરીએ તો દુપટ્ટો કટવર્કવાળો રહેવાનો છે અને એની સાથે સાથે વચ્ચે વચ્ચે બુટ્ટીઓ પણ રહેવાની છે. ખૂબ જ બ્યુટીફુલ આ પણ આર્ટિકલ છે. તો નેક્સ્ટ આર્ટિકલ જે મારી પાસે છે એ છે વ્હાઇટ અને પિંક કલરમાં. તો વ્હાઇટ અને પિંકમાં તમે જોઈ શકો છો કે આખું નેક ઉપર પિંક કલરનું વર્ક થયેલું છે. સાથે સાથે વ્હાઇટ કલરનું એમ્બ્રોઇડરીની સાથે સિક્વન્સનું વર્ક થયેલું છે જે બુટ્ટીઓમાં છે. સ્લીવ તમે જોઈ શકો છો, કટવર્કવાળી સ્લીવ રહેવાની છે જે ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે. દામનની હું વાત કરું તો દામન જે છે એ આ રીતે કટવર્કવાળું રહેવાનું છે. પિંક કલરનું આખો લેસ પટ્ટો લગાડેલો છે અને એની અંદર ગોલ્ડન કલરનું વર્ક થયેલું છે, સિક્વન્સનું વર્ક છે. બોટમની વાત કરું તો બોટમ પણ ખૂબ જ બ્યુટીફુલ છે. પ્લેન બોટમની સાથે નીચે કટવર્કવાળી આખી લેસ લાગેલી છે જે ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે. સાથે સાથે દુપટ્ટાની વાત કરીએ તો દુપટ્ટો કંઈક આ રીતે રહેવાનો છે. દુપટ્ટો ખૂબ જ બ્યુટીફુલ છે અને એની કટવર્કવાળી લેસ છે. તો મેં તમને અત્યાર સુધીનું જે પણ યુનિક કલેક્શન હતું એ બતાવી દીધું પાકિસ્તાની સૂટનું. આ રેડીમેડ સૂટનું કલેક્શન હતું જે ખૂબ જ બ્યુટીફુલ હતું. તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. નેક્સ્ટ કોન્ટેન્ટ કયો લઈને આવી એ પણ કહેજો. અને હા, સિંગલ પીસ અહીંયા અવેલેબલ નથી. તમારે મિનિમમ 25 થી 30 હજારની શોપિંગ કરવી પડશે. બંડલ રહેશે અહીંયા 4 પીસના 6 પીસના બંડલ આવવાના છે. સાઇઝની વાત કરું તો XXL અને XL સાઇઝ રહેવાની છે. જલ્દીથી જલ્દી આવી જાઓ, ઈશિતા હાઉસ વિઝિટ કરી લો અને વિડીયોને લાઇક કરી દો, કમેન્ટ કરી દો અને શેર પણ કરી દો.